મિત્રો અત્યારે મેં ગાંડે ગામ જ્યાં રોકાણા હતા ભાઈ દુર્ગા મંદિર ત્યાંથી આપણે નીકળી ગયા છીએ ભાઈ જગન્નાથપુરી જવા માટે. અત્યારનું વાતાવરણ છે ભાઈ ફૂલ ધુમ્મસ વાળું. આગળ કઈ બતાય નહીં એવું ધુમ્મસ થઈ ગયો અત્યારમાં. તો ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, પૂરા દિવસની માહિતી તમને આપતો રહીશ. અને હવે મિત્રો રોજે રોજનો બ્લોગ તમને પૂરા દિવસની માહિતી આપીશ. અત્યાર સુધી તો ભાઈ 1-2 દિવસ પાછળ રહેતા હતા આપણે કે પરમ દિવસનો વિડીયો આજે ડાલવી. ભાઈ નેટના પ્રોબ્લેમને લીધે એ રીતે ભાઈ આપણે વિડીયો અપલોડ ન થતો એટલે ટાવરમાં આવીએ પછી ભાઈ વિડીયો છોડીએ એટલે થોડીક વાર લાગતી હતી. પણ હવે તો રોજે રોજનો બ્લોગ તમને આપી દઈશું ભાઈ. હર હર મહાદેવ. કેમ છો બધા મારા ભાઈ બનવા? તો મિત્રો અત્યારે હું છું ઝારખંડમાં ને આપણે જઈ રહ્યા છીએ ઓડિશા જગન્નાથપુરીના દર્શન કરવા માટે, જે આપણા 4 ધામનું એક ધામ છે. મારી યાત્રાનું 3જું ધામ થશે ભાઈ. તો મિત્રો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. અને આજે આપણી યાત્રાના 94મો દિવસ છે ભાઈ. તો કોમેન્ટમાં જય જગન્નાથ લખીને વિડીયોને શેર જરૂર કરી દેજો. અને ભાઈ મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈઓ. અમે ઘણા દિવસથી મહેનત કરીએ છીએ ભાઈ, છતાં કોઈ બીજા લોકોનો તો દૂરની વાત છે ભાઈ, પણ મારા મિત્રો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. મારી યુટ્યુબ ચેનલ નામ છે રાજુ ખસિયા બ્લોગ. અત્યારે નાસ્તો કરવા બેઠી ગયા છે ભાઈ. પૂરી છે, સબ્જી છે, જલેબી છે. ખાઈ હોય તો કહેજો, મેકલાવું થોડીક. મહાદેવ મિત્રો, તો અત્યારે ભાઈ આપણને એક ફાઇનાન્શિયલી ભાઈ મળ્યા છે જે આપણને સાથ સહકાર સપોર્ટ ખૂબ આપ્યો છે મિત્રો. અને મિત્રો એ ભાઈ અજાણ્યા વ્યક્તિ છે તો પણ ભાઈ ગાડી ઊભી રાખી આપણી આઈડી છે ફોલો કરી છે, સબસ્ક્રાઈબ કરી છે. અને ભાઈ થોડોક એનાથી બને એટલી શક્તિ ભાઈ આપણને ડોનેટ કર્યું છે. તો મિત્રો આવો જ સપોર્ટ બધા ભાઈઓ કરતા રહેજો. અને ભાઈ હું તમારી પાસે પૈસા તો નથી માગતો, પણ ખાલી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલું કહેવા માંગુ છું. कैसे हो भैया? बढ़िया। आपका क्या नाम है? विकास कुमार सिंह। विकास कुमार। क्या? डिस्ट्रिक्ट से बिलोंग करता हूँ अच्छा, और राज्य झारखंड है। आप किस क्षेत्र में काम करते हो? फाइनेंस लाइन में काम करता हूँ। फाइनेंस. अच्छा. ओ चलो मित्रों आगे मिलते हैं. हर हर महादेव. भाई ઝારખંડમાં પાછું જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો ભાઈ. જંગલ આવે ને ભાઈ કંટાળવા ચડે છે. જો જંગલનો વાંધો નથી, ઢાળ એવા હોય ને વાલા હાલત ખરાબ થઈ જાય. જય જગન્નાથ. મિત્રો અત્યારે હું છું ધનબાદ. ઝારખંડનું એક સિટી છે ભાઈ, બહુ જોરદાર સિટી છે, મોટી જબર. અત્યારે હું ધનબાદ સિટીમાં છું. ભાઈ વીજળીના કડાકા થાય છે. વરસાદ આવશે ને તો ભૂકા કાઢી નાખવાનો છે એવો આવશે. અંધારે એટલો છે ભાઈ. સિટી છે મોટું ને આપણે જે નીકળવાનું છે સિટીની બહાર. જોઈએ છીએ ભાઈ હાથ પગ આપણે નીકળી જઈએ છીએ નકર તો પછી ભાઈ સિટીમાં ક્યાંક રાત્રે રોકાણ કરવું પડશે ભાઈ. ચાલો મળીએ આગળ. અત્યારે એમ છે ઝારખંડમાં પણ એટલો પ્રેમ મળે છે ને ભાઈ કે આપણા ગુજરાત જેવો તો પ્રેમ આપે છે. શું નામ છે અંકલ? તો આપકા નામ ક્યાં હે? જો મિત્રો તો અત્યારે હું છું ઝારખંડમાં અને આપણને કાકા મળ્યા છે જે 4-વ્હીલમાંથી ભાઈ આપણને ભાળી ગયા હતા. અને આ બાળકે કીધું ભાઈ કે એના પાપાને કે પાપા તમે ગાડી સાઈડમાં રાખો, ભાઈ સાયકલ યાત્રી છે એને મળવું છે. हर हर महादेव अंकल। हर हर महादेव। क्या नाम है आपका? राकेश कुमार मेरा नाम हुआ, धनबाद सिंदरी से हैं। अच्छा, ये एक इत्तेफाक है आपसे मेरी मुलाकात, क्योंकि हम गए थे बाबा का दर्शन करके आ रहे थे झरिया। अचानक एक आदमी के कहने पर वो गाड़ी में कुछ ठीक कराने चले गए, लेकिन आपसे मुलाकात होना मेरा लिखा हुआ था, इसलिए हर हर महादेव।
और इनका सारा श्रेय इनका जाता है। इन्होंने आपको देखा है और बोले पापा गाड़ी आगे रोकना है। तो ज़रूर ईश्वर आपकी यात्रा मंगलमय करे। और मेरा नंबर ले लीजिए, आगे भी हम आपके साथ हैं। 300 किलोमीटर के दूर में अगर उड़ीसा में भी हमारी ज़रूरत पड़ेगी, मेरा कार्ड है, हम उड़ीसा में भी आपको व्यवस्था दे देंगे। यस, ठीक है। તો મિત્રો કાકાએ ચા પાણી પાયા, નાસ્તો કરાવ્યો અને ભાઈ તમે જો એટલું બધું કે આ મારા તરફથી કે તમારી માટે કે અરે નહીં, એ સબ નાની નહીં કે દિખાના નહીં ये सब नहीं दिखाना दिखाना पड़ता है। है इनका। नहीं, ये ભાઈ એટલી इंसानियत બધી સેવા કરી છે જિંદગી તો કો કાકાને મહાદેવ જગન્નાથ હંમેશા ખુશ રખે એ હું દિલથી પ્રાર્થના કરીશ। बस इंसान के काम आए, इससे बड़ा चीज़ और कुछ भी नहीं हो सकता है। आप जो भी मिशन पे निकले हैं, आप जिस मजहब से हो ये नहीं जानते हैं, लेकिन ईश्वर आपकी मदद हमेशा करे, यही हमारी कामना है। હર હર મહાદેવ। તો મિત્રો અત્યારે અમે રોકાઈ ગયા છીએ ભાઈ, વરસાદ બહુ હતો, અત્યારે જો કે વરસાદ રોકાઈ ગયો છે ભાઈ, વાતાવરણ ફૂલ વરસાદવાળું છે, ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં। બહુ વીજળી પણ થતી હતી અને આ છે મંદિર ભાઈ હનુમાન દાદાનું ને મહાદેવનું મંદિર છે। તો ભાઈ રોકાવાની વ્યવસ્થા અહીંયા આપણે કરી નાખી છે અને કાલે સવારે આપણે નવા બ્લોગ સાથે મળશું। ત્યાં સુધી હર હર મહાદેવ।